મિત્રો, બીએ સેમિસ્ટર 2 CE 201ના આ પેપરમાં તમારા સૌનું સ્વાગત છે. આપણું પેપર છે ભારતમાં સહકારી પ્રવૃત્તિ. સેમિસ્ટર 1માં તમે ભણ્યા પહેલો ભાગ એનો પેપરનો અને હવે છે સહકારી પ્રવૃત્તિ 2. એમાં યુનિટ પહેલું મારે તમને ભણવાનું છે ભારતમાં સહકારી પ્રવૃત્તિનો પરિચય, થોડી ભૂમિકા. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો સહકાર, સહ વત્તા કાર્ય, સાથે હળીમળીને કામ કરવું. કોઈ એક ધ્યેય ધરાવતા લોકો ભેગા થાય, હળીમળીને પ્રેમ, દયા, લાગણી, માતૃભાવની ભાવનાથી હળીમળીને કામ કરે ત્યારે આપણે એને સહકાર તરીકે ઓળખીએ છીએ. સહકારી પ્રવૃત્તિ એ માનવીના લોહીમાં એના જન્મની સાથે જ ભળેલી આપણને જોવા મળે છે. આપણે માતાના ગર્ભમાં હોઈએ છીએ ત્યારથી જ માતાનો સહકાર લઈએ છીએ. પૃથ્વી પર આવ્યા પછી સતત આપણે કોઈ વ્યક્તિની મદદની જરૂર, સહકારની જરૂર હોય છે અને એમ કરતાં કરતાં આપણા જીવનનો પંથ આપણે આગળ વધારીએ છીએ. આર્થિક ઉપાર્જન માટે જ્યારે આ સહકારી ભાવનાનો ઉપયોગ કરાય ત્યારે સહકાર એ આર્થિક પ્રવૃત્તિ બને છે. સહકાર આપણે અનેક રીતે લઈએ છીએ. સામાજિક રીતે પણ લઈએ છીએ, રાજકીય રીતે પણ લઈએ છીએ, ધાર્મિક રીતે પણ લઈએ છીએ. પણ જ્યારે આર્થિક પ્રવૃત્તિ માટે થઈને સહકાર લઈએ છીએ ત્યારે સહકારી આર્થિક પ્રવૃત્તિ કે પદ્ધતિનો જન્મ થાય છે, જેનાથી આપણે કંઈક ને કંઈક આવકનું ઉપાર્જન કરીએ છીએ. એવી પ્રવૃત્તિઓ માટે ભેગા થઈએ ત્યારે એ સહકારી આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. સહકારી પ્રવૃત્તિ આજકાલની નથી. ખૂબ પ્રાચીન કાળથી ઇજિપ્ત, રોમ, ગ્રીસ, ચીન, ઇવન અમેરિકા, કેનેડા એવા અનેક દેશો છે કે જ્યાં આપણને સહકારી પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે નાના એકમોમાં, પ્રયોગોના સ્વરૂપમાં, પછી પાછી સહકારી પ્રવૃત્તિ બંધ થઈ જાય, ફરી પાછી કોઈકની બીજા સ્વરૂપમાં શરૂ થાય એમ કરી અને દુનિયાના અનેક દેશોમાં વર્ષોથી પ્રાચીન કાળથી ચાલી આવતી હોય એવી આ એક સહકારી પ્રવૃત્તિ આપણને જોવા મળેલી છે. સહકારનો અર્થ અને વ્યાખ્યા લઈએ તો અનેક અર્થશાસ્ત્રીઓએ, અનેક વિદ્વાનોએ એની વ્યાખ્યાઓ આપી છે, પણ આપણે એમાંથી નમૂનારૂપ 4-5 વ્યાખ્યાઓની ચર્ચા કરીશું. પહેલા છે CRA. સહકાર એ પ્રારંભમાં નિર્બળ વ્યક્તિઓએ, જેમની પાસે પૂરતી આવકના સ્ત્રોત નથી, પૂરતા ઉત્પાદનના સાધનો નથી અને છતાં કોઈક આર્થિક પ્રવૃત્તિ કરવી છે, છતાં પોતાનો આર્થિક સ્તર એમણે સુધારવો છે, એવા નિર્બળ વ્યક્તિઓ સાથે મળીને સંયુક્ત વેપાર ધંધાના આશયથી કોઈ એક મંડળ રચે છે અને એ મંડળમાં તેઓ સભ્ય બને છે. પછી પોતાની જે કંઈ ફરજો છે અદા કરવા તૈયાર થાય છે અને મંડળનું આ જે એમણે સંગઠન રચ્યું એનો જેટલા પ્રમાણમાં ઉપયોગ કરે છે એટલા પ્રમાણમાં તેમાંથી વળતર પ્રાપ્ત કરે છે, લાભ પ્રાપ્ત કરે છે, આર્થિક લાભ પ્રાપ્ત કરે છે અને એવી રીતે નિસ્વાર્થ ભાવનાથી જેનું સંચાલન કરવામાં આવે છે એવા એકમને સહકારી એકમ તરીકે આપણે ઓળખીએ છીએ. પછી હોરેસ પ્લેન્કેટની વ્યાખ્યા બહુ જ ફેમસ છે. સહકાર એટલે શું? તો જેને વધારે સારો વ્યાપાર કરવો છે, જેને વધારે સારી ખેતી કરવી છે, વધારે સારું ઉચ્ચતમ જીવન જીવવું છે, પોતાના જીવનમાં જેને પરિવર્તન લાવવું છે એવા તમામ લોકો આ સહકારી એકમનો વિચાર કરે છે, સહકારી સંગઠન સ્થાપે છે. જેબી વાર્ગસની વ્યાખ્યા પણ એટલી જ ફેમસ છે. સહકાર એ ગ્રાહકોના સ્વેચ્છાપૂર્વકના કાર્ય માટે, અહીંયા કોઈ ફરજિયાત પણ નથી, સ્વેચ્છાથી લોકો એમાં, ઈચ્છાથી લોકો એમાં જોડાય છે. સ્વેચ્છાપૂર્વકના કાર્ય માટે સામાન્ય રીતે સ્વીકારેલા અને ચોક્કસ નિયમોના પાલનથી મન ફાવે એમાં એકમનું આ સંગઠનનું સંચાલન નથી કરવાનું, પણ જેના કંઈ પણ નિયમો, એનું જે ફ્રેમવર્ક બનાવેલું છે, ફ્રેમવર્ક મુજબ જ એને કામ કરવાનું છે અને સ્વીકારીને ચાલવાનું છે. તો ચોક્કસ નિયમોના પાલનથી તેમના તાત્કાલિક જરૂરિયાતો સીધી રીતે પૂરી પાડવાનું મંડળ છે. જે ધારો કે વીમા મંડળી છે તો વીમા
જે સ્વરૂપની સહકારી મંડળી રચાઈ છે એમાં એની જરૂરિયાતો સંતોષવાનું પૂરા પાડવાનું કામ કરશે અને એનું સંચાલન બને તેટલું પ્રજાકીય અથવા તો લોકશાહી હોવું જોઈએ. અહીંયા કોઈ ધનપતિ આવી ગયો, વર્ચસ્વવાળો આવી ગયો તો એ ક્યાંય મંડળી નથી ચાલવાની. એ મંડળીમાં અંબાણી કે અદાણી સભ્યપદ ધરાવે છે કે આપણે સભ્યપદ ધરાવીએ છીએ, દરેકને સરખું મહત્વ મળશે. કોઈ વગવાળો વ્યક્તિ એમ કહી દે કે આ મંડળી આ રીતે ચાલશે તો ત્યાં કશું જ નથી હોતું. ત્યાં બહુમતીથી નિર્ણયો લેવાય છે. ચૂંટણી યોજીને કાર્યકરોની નિમણૂક કરાય છે, કર્મચારીઓની નિમણૂક કરાય છે. એટલે કોઈ પણ જાતના ભેદભાવ વગર જેમ લોકશાહીની વ્યાખ્યા છે ને કે લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન, તો અહીંયા પણ એવું જ છે. સભ્યો દ્વારા સભ્યો માટે ચાલતું એકમ એટલે એને કહેવાય છે સહકારી એકમ. એના પછી જુઓ બીજી બે વ્યાખ્યા લઈએ. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, જેને કહેવાય છે ILO નું શોર્ટ ફોર્મ છે. સહકાર એક એવી વ્યવસ્થા છે જેમાં સામાન્ય રીતે મર્યાદિત સાધનોવાળા લોકો, કારણ કે આર્થિક રીતે થોડા ગરીબ છે, એમની પાસે પૂરતું ઉત્પાદન કરવાના સાધનો નથી, પણ છતાં ધગસ ઘણી બધી છે કે અમારે કામ કરવું છે, તત્પરતા છે, ઉત્સાહ છે, તો એવા લોકો લોકશાહી પદ્ધતિથી નિયંત્રિત વ્યાપાર તંત્ર દ્વારા કોઈક નિયમો બનાવીને, મન ફાવે એમ નહીં, નિયંત્રિત વ્યાપાર તંત્ર દ્વારા કોઈ સમાન આર્થિક હેતુની પ્રાપ્તિ. માનો કે તમે જાણો છો સહકારી પ્રવૃત્તિમાં ઓછામાં ઓછા 10 થી 12 સભ્યો હોય અને ગૃહ મંડળી રચાય તો 12 એવા જ વ્યક્તિઓ હશે કે જેનું હેતુ સમાન હોય. દરેકને મકાન જોઈતું હશે તો ગૃહ નિર્માણ મંડળી, દૂધ ઉત્પાદક મંડળી રચાશે તો દરેક સભ્યોને એ જ ઉદ્દેશ હશે કે ઘરમાંથી પશુપાલન દ્વારા એકઠું કરેલું દૂધ મંડળીમાં ભરાવવું, મંડળીનું પેસ્ચ્યુરાઇઝેશન થાય, દૂધનું પેસ્ચ્યુરાઇઝેશન થાય અને દૂધ ગ્રાહકો સુધી પહોંચે અને એમને આવક પ્રાપ્ત થાય. તો આમ કોઈક સમાન હેતુ જે સભ્યો જોડાયા છે તમામનો હોય છે. તો સમાન આર્થિક હેતુની પ્રાપ્તિ માટે સ્વેચ્છાથી ભેગા મળે છે. કોઈના ઉપર કોઈ બળજબરી નથી હોતી. જેને ઈચ્છા થાય એ જોડાય છે, ઈચ્છા થાય ત્યારે એમાંથી મુક્ત પણ થઈ શકે છે. આથી એને સ્વૈચ્છિક મંડળ કહેવાય છે. તો સ્વેચ્છાથી ભેગા મળે છે, પોતપોતાની શક્તિ અનુસાર જેટલું કામ મંડળીમાં કરી શકે એટલું મહત્તમ કામ કરે છે અને જરૂરી મૂડીમાં પાછા ફાળો પણ આપે છે, શેર ભંડોળમાં પૈસા રોકે છે, મંડળીમાં બને એટલા પોતાના પૈસા રોકીને મંડળીને સદ્ધર બનાવવાનો પ્રયાસ કરે છે અને નફા નુકસાનમાં સરખે હિસ્સે જેણે વધુ કામ કર્યું હોય એને મંડળી દ્વારા વધુ હિસ્સો અપાય, જેણે ઓછું કામ કર્યું છે એને ઓછો હિસ્સો અપાય. જે એની કામગીરી, જેવી એની તત્પરતા, જેટલી મંડળીમાં કામ કરવાની એની રસિકતા, એ અનુસાર એને નફા કે નુકસાનનો ભાગ, અને નુકસાન થયું તો દરેકને સરખા ભાગે ભોગવી લેવાનું હોય છે. એ નિયમોથી ચાલતું જે કોઈ પણ સંગઠન છે એને ILOના માટે સહકારી પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લી વ્યાખ્યા જુઓ, વૈકુંઠભાઈ મહેતા, આપણા એક ગુજરાતી સહકારી આગેવાન, એમની વ્યાખ્યા છે સમાન જરૂરિયાતવાળી વ્યક્તિઓ. હમણાં આપણે કીધું એમ કે દૂધ મંડળી હોય, વીમા મંડળી હોય, ગૃહ નિર્માણ મંડળી હોય, તો દરેકની સમાન જરૂરિયાતો છે. સમાન જરૂરિયાતવાળી વ્યક્તિઓ કે જેઓ તેમની સામાન્ય જરૂરિયાતની પ્રાપ્તિ અર્થે જોડાય છે. દરેકને મકાન બનાવવું છે કે દરેકને દૂધ ઉત્પાદનની કામગીરી કરવી છે, જોડાય છે. તેવા લોકોના સ્વૈચ્છિક મંડળોને કોઈ બળજબરી વગર સ્વેચ્છાએ જોડાયેલા લોકોનું મંડળ, એને ઉત્તેજન આપતી, એવાને પ્રોત્સાહન આપતી વ્યાપક પ્રવૃત્તિનું એક પાસું એટલે સહકાર છે. તો આમ બધી વ્યાખ્યાઓમાંથી આપણે એમ વિચારી શકીએ કે ભાઈ જેની પાસે અપૂરતા સાધનો છે પણ જેમાં ઉત્સાહ, જોમ, તત્પરતા, સાહસ વૃત્તિ પડેલી છે એવા કોઈ એક સમાન આર્થિક હેતુ માટે ભેગા થાય છે. પછી મંડળીની રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવે છે. મંજૂરી મળી ગયા પછી આ સૌ સાથે હળીમળીને સહપત્તા કાર્ય સાથે હળીમળીને કામ કરશે. સરકાર પાસેથી ધિરાણ લેશે, બેંકો કે નાણાકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ લેશે, જરૂરિયાતના સાધનો ખરીદશે અને સામૂહિક રીતે જ્યારે એમની કામગીરીની શરૂઆત કરશે ચોક્કસ ધ્યેય માટે, ચોક્કસ નિયમોથી, ચોક્કસ સિદ્ધાંતોથી, ત્યારે એવા ચાલતા એકમને આપણે સહકારી પ્રવૃત્તિ, સહકારી એકમ તરીકે ઓળખીએ છીએ. એના પછી જુઓ
સહકારી પ્રવૃત્તિનો ઉદ્ભવ અને વિકાસ તમારા સિલેબસમાં એક ટોપિક છે કે સહકારી પ્રવૃત્તિનો સૌથી પહેલાં આપણે લઈએ વિશ્વમાં ક્યારે એનો ઉદ્ભવ અને વિકાસ થયો. તો તમે જાણો છો મિત્રો કે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં શ્રમ પ્રધાન પદ્ધતિઓ ચાલતી હતી. એટલી બધી હરીફાઈ નહોતી, એટલા વેર ઝેર ને ઈર્ષા, ધનિક અને ગરીબના આવા ભેદભાવ નહોતા. તો ત્યારે જે ઉત્પાદન પદ્ધતિ હતી એ બધી સરળ હતી, ક્યાંય શોષણ, ગરીબી, બેકારી નહોતું. પણ જેવી ઔદ્યોગિક ક્રાંતિ થઈ ઇંગ્લેન્ડમાં યંત્રો શોધાયા અને માણસો બેકારીના ભોગ બનવા લાગ્યા. માનવોના શોષણની શરૂઆત થઈ. ઓછામાં ઓછું વેતન એમને કેમ આપવું અને વધુમાં વધુ કામ એમની પાસેથી કેમ લઈ લેવું, આવા મૂડીપતિઓના મનમાં સતત એ જ સર્જાયા કરતું હતું, એ જ વિચારો ચાલ્યા કરતા હતા. એટલે જેની પાસે ઓછી મૂડી હતી એવા મજૂરોના વર્ગમાં પલટાઈ ગયા, થોડી ઘણી અને ઘણી બધી મૂડી હતી જેની પાસે એવા બન્યા મૂડીપતિઓ. યંત્રો લાગ્યા, ઉત્પાદનની આખી પદ્ધતિ એમણે શરૂ કરી. પછી તો ખાલી સ્વિચ પાડવાની અને કલાકોના કલાકો યંત્રો દ્વારા ઉત્પાદન કરી શકતા હતા. ધીમે 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 જેમ જેમ યંત્રો વધતા ગયા એમ માનવ શ્રમ, બેકારીનો અને બેકારીને કારણે ગરીબીનો, ભૂખમરાનો, આવકની અસમાનતાનો, આવા અનેક પ્રશ્નોનો ભોગ બનતો ગયો વર્ગ. રોબર્ટ ઓવન એ સમયે એક શ્રમિક હતા. ગરીબ મજૂરોના વર્ગમાં ઇંગ્લેન્ડમાં એમના વિસ્તારમાં રહેતા હતા. એ સતત જોતા કે લોકોની બેહાલી સતત વધતી જતી હતી. એટલે વિચાર કરવા લાગ્યા કે આનો કોઈક ઉપાય તો આપણે શોધવો જ જોઈએ. આમ નામ મજૂરો ભૂખમરાના, ગરીબીના, બેકારીના ભોગ બનશે તો કેટલો વિશાળ વર્ગ બિચારો હાડમારીનો ભોગ બનતો 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 માનવ મૃત્યુ પામી જશે અને ધનપતિઓ અસભ્ય સંપત્તિમાં, સુખ શાયરીમાં જીવન જીવતા હશે. તો એના ઉકેલ લાવવા માટે થઈને એમણે સતત આ બધા એમની આસપાસ રહેતા વણકરો હતા, ગરીબો હતા, જે કપડું વણતા હતા, એવા વણકરોનો સતત સંપર્ક કર્યો, બીજા મજૂરોનો સંપર્ક કર્યો કે ચાલો આપણે આનો કોઈ રસ્તો શોધી કાઢીએ. પછી ખાલી એની વાત બતાવી દઉં કે રોબર્ટ ઓવને આ 28 વણકરોને ભેગા કર્યા અને એમને બતાવ્યું કે આપણે જ ઉત્પાદનનું મુખ્ય સાધન છીએ. ચલો ભેગા થઈએ અને આપણે એક ગ્રાહક સહકારી મંડળી એવી સ્થાપીએ કે આપણા જ પૈસામાંથી જથ્થાબંધ ભાવે બજારમાંથી ચીજવસ્તુઓની ખરીદી કરીએ અને પછી સભ્યોની જરૂરિયાત અનુસાર છૂટક કારણ કે તમે વિચારો 5 કિલો સામટી વસ્તુ લાવો, તમે 5 કિલો કાપડોની ખરીદી કરો બધાની જરૂરિયાતના અને પછી જોઈએ એટલા કોઈને 5, 10, 15 કાગળ આપો તો જથ્થાબંધ ખરીદ્યા છે એ તમને સસ્તા પડશે. અને જો તમે 5 કાગળ બજારમાં લેવા એક જ લોકલ ગયા છો તો તમને ખૂબ મોંઘા પડશે. તો રોબર્ટ ઓવને આ વિચાર 28 વણકરોને બતાવ્યો કે આપણે આવી રીતે બજારમાંથી સામૂહિક ભાવે ચીજવસ્તુની ખરીદી કરીએ અને પછી આપણા સભ્યોની વચ્ચે વહેંચી દઈએ, જેનાથી સભ્યોના પાસે આવક બચશે, બચતની શરૂઆત થશે. એ બચતમાંથી ફરી પાછી બીજી વસ્તુ લાવીશું, ફરી પાછી સભ્યોને વહેંચીશું અને આમ કરતાં આપણે જે શોષણના, છેતરપિંડીના, ગરીબાઈના ભોગ બનીએ છીએ. 28 વણકરોના વિચાર બની ગયો. તમે જાણતા હશો કે 28 વણકરોમાં એક મહિલા પણ હતા. 27 ભાઈઓ અને એક મહિલા વણકરે આ વિચાર સ્વીકાર્યો. એક પાઉન્ડ રોબર્ટ ઓવનને આપ્યા. 28 પાઉન્ડ રોબર્ટ ઓવન પાસે ભેગા થયા એટલે એમણે સૌથી પહેલાં 28 પાઉન્ડ દ્વારા ચીજવસ્તુની ખરીદી કરવાની શરૂઆત કરી. જથ્થાબંધ ચીજવસ્તુ લઈ આવ્યા, લોકોને વેચી. ધીમે ધીમે આ વણકરોનું જીવન ધોરણ સુધરતું ગયું કારણ કે એમને સારી ચીજવસ્તુઓ ભેળસેળ વગરની, ઓછા ભાવે, તોડમાપમાં સાચી, ગુણવત્તામાં સારી વસ્તુઓ મળવા લાગી. ધીમે ધીમે જે બચત થઈ ફરી એનું રોકાણ કરતા ગયા અને આમ કરતાં વણકરોનું જીવન ધોરણ સુધર્યું એ જોઈ અને ફરી પાછા ઇંગ્લેન્ડના એમના પરગણું હતું રોચડેલ પરગણું, એ રોચડેલ પરગણાના બીજા લોકો એમાં જોડાયા અને આમ કરતાં આખા ઇંગ્લેન્ડમાં જુદા સ્વરૂપોએ ગ્રાહક મંડળીઓ, ખરીદ વેચાણ મંડળીઓ, બીજા અનેક સ્વરૂપે જુદી જુદી સહકારી મંડળીઓ સ્થપાઈ અને આમ ઇંગ્લેન્ડ એ દુનિયાને સહકારી પ્રવૃત્તિનું ભેટ આપનાર એક દેશ બન્યો. ત્યાર પછી લઈએ કે ભારતમાં સહકારી પ્રવૃત્તિ કઈ રીતે શરૂ થઈ. જો સમજો કે અંગ્રેજો કે જે બ્રિટનમાં, જે ઇંગ્લેન્ડમાં
સૌથી પહેલાં સહકારી પ્રવૃત્તિની શરૂઆત થઈ હતી એ જ ભારત પર શાસન કરતા હતા। હવે એમણે જોયું કે ભારતીય પ્રજા એમના શોષણના કારણે ગરીબી, બેકારી, ભૂખમરો, આવકની અસમાનતા એની ભોગ બનેલી હતી। અંગ્રેજોને પછી તો આપણે ટેક્સ મહેસૂલ પણ ના આપી શકીએ એવી બેહાલ સ્થિતિમાં ભારતીય પ્રજા આવી ગઈ હતી। એટલે અંગ્રેજોએ એની તિજોરી કેમ ભરવી અને પૈસા બચાવીને કેમ કરીને બ્રિટનની તિજોરીમાં મોકલવા એમના માટે સમસ્યા થઈ ગઈ। તો એમણે વિચાર્યું કે ચલો ભારતીય પ્રજાને કંઈક આવકનું સાધન આપીએ અને એ આવકનું સાધન એમને મળે તો થોડું થોડું ધીમે ધીમે કમાતા થશે, રોજગારી મળશે અને પછી આપણને ટેક્સ ભરશે તો આપણે બ્રિટિશ સરકારને ટેક્સ એ આવક મોકલી શકીશું। એ માટે એ પહેલાં પણ 1857માં પૂનામાં શાહુકારો કે જે ધિરાણ કરતા હોય, ગરીબોનું શોષણ કરતા હોય એની સામે બળવો થયો હતો અને ત્યાં પૂનામાં લોકોને વિચાર આવ્યો કે બ્રિટનની જેમ આપણે પણ સહકારી મંડળીઓ સ્થાપીએ, ધિરાણ મંડળીઓ સ્થાપીએ તો કેવું, પણ એનો અમલ નહોતો થઈ શક્યો। પછી ભારતમાં જ મધ્યયુગમાં મદ્રાસમાં ચીટ, કેરાલામાં નિધિ, વિદર્ભમાં ફાળ, આંધ્રપ્રદેશમાં ઘોંચી, આવા જુદા જુદા નામોથી જુદા જુદા સ્વરૂપોએ સહકારી મંડળીઓ સ્થપાયેલી હતી ભારત માટે સહકારી પ્રવૃત્તિ। કારણ કે ભારતની પ્રજામાં તો જન્મની સાથે જ એકબીજાને મદદ કરવાની ભાવના હોય છે। હા, એને આર્થિક સ્વરૂપ નહોતું અપાયું એટલો જ ફેર, બાકી આપણે જાણીએ છીએ કે આપણું સામૂહિક જીવન, આપણી સંયુક્ત કુટુંબ પ્રથા જે છે વર્ષોથી ચાલી આવતી, ગુરુકુળ પ્રથા હતી કે જ્યાં ગુરુઓને ત્યાં વિદ્યાર્થીઓ ભણવા જતા હતા, ત્યાં પણ આપણે જાણીએ છીએ કૃષ્ણ અને સુદામાની વાત કે ઘણી બધી વાતો કે જેમાં લોહીમાં પડેલી આપણી તો સંસ્કૃતિ છે। તો આ બધા જ સ્વરૂપમાં ચીટ, કેરા, ફાળ અને ઘોંચી આ બધી સહકારી મંડળીઓ રચાઈ હતી, ખાલી એને આર્થિક અને કાયદેસર સ્વરૂપ આપવાનું જ બાકી હતું। પછી ભારતમાં સહકારી પ્રવૃત્તિ શરૂ કરવા અંગ્રેજોએ 1892માં એક અંગ્રેજ અધિકારી સર ફ્રેડરિક નિકોલસનને જર્મની મોકલ્યા। જર્મની શા માટે? કારણ કે જર્મનીમાં સહકારી ધિરાણ પ્રવૃત્તિ સફળ થયેલી હતી। તો અંગ્રેજોના મનને એમ થયું કે પહેલાં આપણે રિપોર્ટ લઈએ કે જર્મનીમાં શું, કેમ, કેવી રીતે સહકારી પ્રવૃત્તિ ચાલે છે। નિકોલસન એનો અભ્યાસ કરે, આપણને રિપોર્ટ કરે અને એ મુજબ આપણે ભારતમાં સહકારી ધિરાણ પ્રવૃત્તિ શરૂ કરીએ। ગરીબોને, સંયુક્ત થયેલા લોકોને, બેકારોને ધિરાણ આપીએ અને એમ કરતાં એમનું આર્થિક સ્તર આપણે ઊંચું લાવીએ। આ ફ્રેડરિક નિકોલસને 1895 અને 1897 એમ બે ભાગમાં પુસ્તકોના સ્વરૂપમાં પોતાનો રિપોર્ટ આપ્યો અને એનું નામ આપ્યું રાફેઝા શોધો। રાફેઝા એ જર્મનીના એક સહકારી પ્રવૃત્તિના પિતા રૂપ હતા। લોકો એમને પિતા રાફેઝા તરીકે જ ઓળખતા, કારણ કે ઘેર ઘેર ગામે ગામ ફર્યા અને લોકોને સમજાવ્યું કે સહકારી પ્રવૃત્તિ શું છે। રોટલા મંડળ સ્થાપીને ભૂખ્યા લોકોને રોટલા આપ્યા હતા અને એમની પાસે કામ કરાવડાવ્યું હતું કે જેથી એ લોકો આળસુ બનીને, પ્રમાદી બનીને બેસી ના રહે, એમના પત્ની, બાળકો, કુટુંબ ભૂખ્યા ના મરે, એટલે અમે રોટલા મંડળ સ્થાપીને લોકોને રોજગારી આપી અને લોકોને ખોરાક પણ આપ્યો, વેતનના બદલે ખોરાક આપ્યો। તો આથી કહેવાય કે મેં ગણી આપ્યું રાફેઝા શોધો। ભારતમાં રાફેઝા જેવા કોઈ સહકારી, કાર્યક્ષમ, વફાદાર એનું નેતૃત્વ તમે શોધી કાઢો। લોર્ડ કર્ઝનની સરકારે સમય હતી, એમણે સર એડવર્ડ લોના પ્રમુખ પદે સમિતિ નિમી। આ સમિતિએ પણ ભલામણ કરી કે ભારતમાં સહકારી ધિરાણ પ્રવૃત્તિ શરૂ કરવાની જરૂર છે। 1904માં ભારતમાં સહકારી ધિરાણ ધારો પસાર કરાયો અને અંગ્રેજો દ્વારા જ ભારતમાં સહકારી પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી। ભારતમાં શા માટે સહકારી પ્રવૃત્તિની જરૂર હતી, એ શરૂ કરવા માટેના કયા કારણો હતા, તો કેટલાક મુદ્દાઓ જોઈ લઈએ તો જુઓ કે ખેતી ક્ષેત્રના ભારણમાં વધારો થઈ ગયો, ઔદ્યોગિકરણ, બેકારી અને ખેતી પર આધાર રાખતા લોકો પાસે બીજું કોઈ ઉત્પાદનનું સાધન નહોતું। છપ્પનિયો દુકાળ,
નાના નાના ખેડાણ ઘટકો, એવા ઘટકો કે જેમાંથી પૂરતી રોજગારી, પૂરતી આવક પણ ન મળે. માંડ ચોમાસું ખેતી થાય અને પછી આપણા ખેડૂતોએ બેસી રહેવું પડે. આખા વર્ષનું એમનું ભરણ પોષણ થાય એટલી પણ એમને આવક પ્રાપ્ત ના થાય, એને કહેવાય બિન આર્થિક ખેડાણ ઘટકો. મૂડીવાદી પ્રથાનો ઉદ્ભવ કેટલાક આર્થિક રીતે થોડાક સમૃદ્ધ હતા એવા ખેડૂતો હવે યંત્રો લાવતા થઈ ગયા, ખેતીની નવી પદ્ધતિઓ અપનાવતા થઈ ગયા. એટલે પેલા બિચારા નાના નાના બિન આર્થિક ખેડાણ ઘટકોવાળા ખેડૂતો તો લગભગ ખેત મજૂર અને બની ગયા હતા, ભૂખમરાનો જ ભોગ બની ગયા હતા. ખેડૂતોના દેવામાં વધારો. તમે જાણો છો એક ઉક્તિ છે, ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, દેવામાં જીવે છે અને દેવામાં મૃત્યુ પામે છે. તો આ જ એમના માથે પેઢી દર પેઢી લખાયેલો હતો. બાપ દાદાનો દેવાનો વારસો સંતાનને મળે અને સંતાન વળી પાછો એના સંતાનને એનો વારસો આપતો જાય. આમ પેઢી દર પેઢી આપણો ખેડૂતો દેવામાં જીવતા હતા. જમીન ગીરો મૂકવાની પ્રથા, કશું જ ના ચાલે, આર્થિક રીતે પાયમાની હોય, ભૂખમરાના ભોગ બની જતા હોય, ત્યારે પછી જમીન ગીરો મૂકી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા. શોષણયુક્ત જમીન મહેસૂલ પ્રથા, જમીનદારી પદ્ધતિ, મહાલવારી પદ્ધતિ, આવી કેટલી અંગ્રેજોએ એટલી શોષણખોર પ્રથા શરૂ કરી હતી કે જેમાં ખેડૂતોનું શોષણ થતું હતું, પાયમાલ થયા કરતા હતા. પછી ભારતમાં 1904થી સહકારી ધારો ઘડાયો. આપણે ચર્ચા કરી એ મુજબ પહેલી સહકારી ધિરાણ પ્રવૃત્તિ શરૂઆત થઈ. આ સહકારી પ્રવૃત્તિ કઈ રીતે ચલાવવી એના કેટલાક સિદ્ધાંતો હોય છે જે તમારા સિલેબસમાં આપેલા છે. આ સિદ્ધાંતો બે રીતે છે. સૌથી પહેલા રોઝવેલ પાયોનિયર્સે જે અપનાયા, સ્વીકાર્યા એ સિદ્ધાંતો, અને પછી 1855માં આંતરરાષ્ટ્રીય સહકારી કોંગ્રેસ રચાઈ અને એણે એના એ જ સહકારોનું સિદ્ધાંતોનું પુનર્રચના કરી, એનું સંગઠન સંકલન કર્યું અને ફરીથી એને પ્રકાશિત કર્યા. એને કહેવાય છે પુનર્રચિત સહકારી સિદ્ધાંતો. જુઓ, રોઝવેલ પાયોનિયર્સે કયા સિદ્ધાંતો સ્વીકાર્યા હતા? ખુલ્લું અને સ્વૈચ્છિક સભ્યપદ, લોકશાહી અંકુશ, મૂડી પર મર્યાદિત વ્યાજ, જે કંઈ મૂડી હોય એની સભ્યોમાં ન્યાયી વહેંચણી કરવી, રાજકીય અને ધાર્મિક તટસ્થતા રાખવી, ખરીદી અને વેચાણમાં રોકડ ચૂકવણું કરવું અને સહકારી શિક્ષણને ઉત્તેજન આપવું. આ સિદ્ધાંતો રોઝવેલ પાયોનિયર્સે જ્યારે 1885માં એમની રોઝવેલ પાયોનિયર્સ સહકારી પ્રવૃત્તિની શરૂઆત થઈ ત્યારે છે સિદ્ધાંતો રચ્યા અને એમ કીધું કે આ લાઈન ઉપર જો સહકારી પ્રવૃત્તિનો વિકાસ થશે તો દુનિયાભરમાં ક્યાંય એને કોઈ આંચ આપશે નહીં. એના પછી મેં હમણાં કીધું એમ કે આંતરરાષ્ટ્રીય સહકારી કોંગ્રેસે 1995માં સહકારના સિદ્ધાંતોની પુનઃરચના કરી અને એમણે 7 સિદ્ધાંતોને સહકારના સિદ્ધાંતો તરીકે બતાવ્યા, જે અત્યારે પણ દુનિયાભરના સહકારી એકમો આ સિદ્ધાંતોનું પાલન કરી અને પોતાના એકમોનું સંચાલન કરે છે. કયા છે? સ્વૈચ્છિક અને ખુલ્લું સભ્યપદ. એટલે કે સહકારી પ્રવૃત્તિમાં કોઈ પણ પુખ્ત વયનો વ્યક્તિ ઈચ્છે ત્યારે જોડાઈ શકે છે, ઈચ્છે ત્યારે એમાંથી નીકળી શકે છે, એમાંથી બાકાત થઈ શકે છે. એના ઉપર ક્યાંય કદીએ ફરજિયાત પણ લાદવામાં આવતું નથી. પછી બીજું, સભાસદોનું લોકશાહી અંકુશ. આ સહકારી મંડળીઓ આપણે હમણાં ચર્ચા કરી હતી એમ જ સભ્યો દ્વારા સભ્યો માટે ચાલતી પ્રવૃત્તિ છે. આથી લોકશાહી પદ્ધતિથી દર વર્ષે એક સામાન્ય સભા બોલાવી, બહુમતીથી નિર્ણયો લેવાના, બહુમતીથી નિર્ણયો કોઈ ખોટા લેવા હોય તો રદ કરવાના, એમાં જ આખા વર્ષના હિસાબો રજૂ કરવાના, એમાંથી જ કાર્યકરોની નિમણૂક કરવાની, જેના આધારે પછી પ્રમુખ કે કાર્યવાહક સમિતિ કે સંચાલકોની નિમણૂક થાય. તો આમ લોકશાહી અંકુશ દ્વારા એક વ્યક્તિ એક મતના સિદ્ધાંત દ્વારા સહકારી પ્રવૃત્તિનું સંચાલન કરાય છે. સભાસદની આર્થિક સહભાગીદારી. જે કોઈ સભ્યો છે એમાં કોઈએ સ્લીપિંગ પાર્ટનર, કોઈએ નિષ્ક્રિય સભ્ય નથી રહેવાનું. દરેકે સમિતિની મિટિંગોમાં, સામાન્ય સભામાં આવવાનું, નિર્ણયો લેવાના હોય હાજર રહેવાનું. જે કંઈ આર્થિક પ્રવૃત્તિ કરવાની છે એમાંથી બને એટલો પોતાનાથી મહત્તમ ફાળો આપવાનો અને પછી જે કંઈ પણ લાભ હોય એ દરેકની વચ્ચેની કામગીરી અનુસાર, એના ફાળા અનુસાર વહેંચી
પોતાનાથી બને એટલું મહત્તમ કામગીરી કરી અને સહકારી પ્રવૃત્તિને એણે સમર્પિત રહેવાનું છે. શિક્ષણ, તાલીમ અને માહિતી. રોશડેલ પાયોનિયર્સ રચાયું ત્યારથી જ એના પહેલા જ દિવસથી એના 28 વણકરો અને રોબર્ટ ઓવન બંને નક્કી કરેલું કે આ તો આપણે 28 અને રોબર્ટ ઓવન 29 જણા સહકારી પ્રવૃત્તિને જાણીએ છીએ. એનાથી વધારે જો એનો પ્રચાર પ્રસાર કરવો હોય, આખા ઇંગ્લેન્ડને આખી દુનિયાના આ શું અમૂલ્ય તત્વ છે એ સમજાવવું હોય તો આપણે સહકારી પ્રવૃત્તિનું શિક્ષણ, તાલીમ, એનો પ્રચાર કરવો પડશે. એટલે એમણે સિદ્ધાંતમાં સ્વીકાર્યું છે કે સહકારી શિક્ષણ, તાલીમ અને માહિતી એમાં રસ લેવા ઈચ્છતા લોકો, જોડાયેલા લોકો, એનું સંચાલન કરતા લોકો તમામને આપણે આપીશું. પછી સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર. જે સંસ્થાઓ જોડાય છે તમામ સંસ્થાઓ હળીમળીને કામ કરે તે. અને પછી છેલ્લું છે સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ. જે કંઈ આપણે પ્રાપ્ત કરીએ છીએ એ સમાજ દ્વારા, નાનામાં નાના વ્યક્તિ દ્વારા. કહેવાય છે ને કે ભાઈ રસ્તાની ધૂળની પણ આપણને જરૂર પડતી હોય છે. તમે આ કોલેજમાં આવો તો ગેટ બેન્ચથી માંડીને તે આચાર્ય સુધીના સૌ તમને સહયોગ આપે ત્યારે તમે સુંદર રીતે ભણી શકો છો. બેલ વાળવાવાળાનું, વગાડવાવાળાનું પણ એટલું જ મહત્વ છે, કચરો વાળવાવાળાનું પણ એટલું જ મહત્વ છે, અધ્યાપકોનું પણ એટલું જ મહત્વ છે અને આચાર્યશ્રીનું પણ એટલું જ મહત્વ છે. વિચાર કરો, ગેટ બેન ગમે તે માણસને કેમ્પસમાં ઘૂસી દેવા જશે તો અરાજકતા સર્જાશે ને આપણે ભણાઈ નહીં શકીએ. આથી સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ. તમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ પાછું સમાજને આપો. તમે ગમે તેટલી ઊંચી પદ પર હો પણ એ સમાજ દ્વારા તમે પ્રાપ્ત કર્યું છે તો જ્યાં તમને મળે ત્યાં કોઈ ગરીબોને, કોઈ જરૂરિયાતવાળા લોકોને તમારાથી બનતી બધી જ મદદ કરો. એ ભાવના ગાંધી બાપુએ આપણને સૌને આપી હતી. એમના વિચારોની જેમ બીજા જે આપણા રોબર્ટ ઓવન કે જે કોઈ હતા એમણે આ સિદ્ધાંત આપ્યો. સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ. તમને પ્રાપ્ત થયેલું કંઈકનું કંઈક કોકના કોક સ્વરૂપે સમાજને આપો અને આથી સરકારની ભાવનાથી ભેગા થાઓ, ગરીબોને, જરૂરિયાતવાળાને મદદ કરો અને સૌનો ઉદ્ધાર અને ઉત્થાન કરો. તો આવા કેટલાક સિદ્ધાંતો સહકારી પ્રવૃત્તિમાં ત્યાર પછી શોધાયા. મેં જે કંઈ ચર્ચા કરી એમાંથી કંઈ પણ ફરીથી ચર્ચા કરવી હોય, પૂછવું હોય તો તમને તક છે, છૂટ છે. ખબર ના પડી હોય તો પૂછી શકો છો.